મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢમાં અંબાજી મંદિરમાં વહીવટદારો અને સાધુ સંતોનો જમાવડો થયો છે. તો જણાવી હતી અંબાજી મંદિરની વસ્તુઓની યાદી બનાવવામાં આવશે અને મંદિરના પૂજારી અને કર્મચારીઓની પણ યાદી બનાવાશે. બંને પક્ષોની હાજરીમાં કામગીરી કરવામાં આવી રહી છે. તો અત્યારે અંબાજી મંદિર અને અંબાજી મંદિરમાં અત્યારે તપાસ થઈ રહી છે. તો અંબાજી મંદિર વહીવટદારો અને સાધુ સંતો પહોંચ્યા છે અને જે રૂમની વાત હતી ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંબાજી મંદિરની વસ્તુઓની યાદી બનાવવામાં આવશે કે કઈ કઈ વસ્તુઓ એ અંબાજી મંદિરમાં અને મંદિરના પૂજારી અને કર્મચારીઓની પણ યાદી બનાવવામાં આવશે. કેટલા પૂજારીઓ મંદિરમાં કાર્યરત છે, કેટલા કર્મચારીઓ ત્યાં કાર્યરત છે અને બંને પક્ષોની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. તો સાધુ સંતો તેમજ વહીવટદારોનો અત્યારે અંબાજી મંદિરમાં જમાવડો થઈ ગયો છે અને હવે યાદી બનાવવામાં આવશે. મંદિરમાં જે રૂમની વાત હતી અને જેટલી પણ વસ્તુઓ છે એ વસ્તુઓની તમામ યાદી તૈયાર કરવામાં આવશે. તો મંદિરના પૂજારી તેમજ કર્મચારીઓ કોણ કોણ ત્યાં કામ કરી રહ્યા છે તેમની પણ યાદી બનાવવામાં આવશે. અને જે ગિરનાર અંબાજી મંદિરના જે મહંત હતા તે બ્રહ્મલીન થયા બાદ વહીવટી તંત્ર દ્વારા આ મંદિરનો કબજો લેવામાં આવ્યો છે. ત્યારે થોડા દિવસ પહેલા જે બ્રહ્મલીન થયા બાપુ ત્યારબાદ જે પ્રેમગીરી હતા તેની પણ નિયુક્તિ કરવામાં આવી હતી. પ્રેમગીરીની જે નિયુક્તિ કર્યા બાદ જે કંસુગીરી બાપુ હતા તેને પરિવાર દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિરોધ વ્યક્ત કર્યા બાદ સાધુ સંતોમાં પણ જે મામલો ગરમાયો હતો. ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા આ એક મામલતદારની નિયુક્તિ કરવામાં આવી છે અને જે તમામ જે મંદિરો હતા તેનો કબજો લેવામાં આવ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો જે ગઈકાલે જે ભીડભંજન મહાદેવ મંદિર ખાતે વહીવટી તંત્ર દ્વારા એક યાદી બહાર કરવામાં આવી છે. યાદી કર્યા બાદ આજે જે ગિરનારના જે અંબાજી મંદિર છે ત્યાં પણ આજે એક તપાસ કરવામાં આવી રહી છે. તે યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ત્યાં મંદિરમાં જે કઈ કઈ વસ્તુઓ જે છે રાખવામાં આવી હતી હાલ સાંજ સુધીમાં તે યાદી પણ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. તો જૂનાગઢમાં તનસુખ ગીરીના નિધન બાદ જે વિવાદ ઉઠ્યો છે તે હજુ પણ શાંત નથી થઈ રહ્યો. તેમના નિધન બાદ જે વિવાદ શરૂ થયો હતો, વિવાદ આગ ઉભી થઈ હતી, તે હજુ પણ શાંત નથી થઈ. વહીવટી તંત્ર અને સંતોની હાજરીમાં તનસુખ ગીરીના રૂમની તપાસ થઈ. આવકના પ્રમાણમાં સોના, ચાંદી અને રોકડની તપાસ કરવામાં આવી અને હજુ પણ એ તપાસ કરવામાં આવી રહી છે. એક તરફ મંદિરમાં પણ તપાસ થઈ રહી છે ત્યારે આ તરફ તેઓ જ્યાં રહી રહ્યા હતા ત્યાં અત્યારે એ જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને તેમની રૂમની પણ તપાસ કરવામાં આવી. તો વહીવટી તંત્ર અને સંતો તેમની હાજરીમાં આ તપાસ કરવામાં આવી. તો 7 તોલા સોનું, 10 થી 12 લાખની રોકડ મળી આવી છે અને આવક કરતા ઓછી મૂડી મળી આવતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. તનસુખ ગીરીના નિધન બાદ હજુ પણ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને ગાદીને લઈને એક તરફ સંતોમાં વિખવાદ છે તો આ તરફ વહીવટી તંત્ર અને સંતોની હાજરીમાં રૂમની તપાસ કરવામાં આવી અને આવકના પ્રમાણમાં મૂડી ન મળ્યાની ચર્ચા પણ અત્યારે કરવામાં આવી રહી છે. તો વહીવટી તંત્ર અને સાથે સાથે સંતો પણ એ જોડાયા છે. આવક કરતા ઓછી મૂડી મળી આવતા અનેક તર્ક વિતર્ક પણ ઉભા થઈ રહ્યા છે. એક તરફ મંદિરમાં પણ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. ત્યાં પણ મોટા સંતો અને સાથે સાથે વહીવટદારો ત્યાં પહોંચ્યા છે અને આ તરફ તેઓ જ્યાં રહી રહ્યા હતા એ રૂમની પણ તપાસ કરવામાં આવી. ત્યાં પણ સાધુ સંતો અને સાથે સાથે વહીવટી તંત્ર એ ત્યાં પહોંચ્યું છે અને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. રૂમ ખોલ્યા પછી તો 4-5 તોલા સોનું નીકળ્યું ને 2-4-5-10 લાખ રૂપિયા નીકળ્યા એવી વાત આવી, જે જોઈને આશ્ચર્ય પણ છે ને દુઃખ પણ છે. કેમ કે 10 થી 12 કિલો સોનું અંબા માતાને અત્યાર સુધી 40-45 વર્ષમાં ચડ્યું ને એ ત્યાં હતું એવી વાતો, એવી તનસુખગીરી બાપુએ પણ ઘણી વખત કીધું કે માતાના મુકટ છે, માતાના બાજુબંધ છે, પટ્ટા છે સોનાના, એ બધી વાત. એવું કઈ નથી નીકળ્યું તો એ ગયું ક્યાં? સૌથી મહત્વપૂર્ણ વાત છે કે એ બધું ગયું ક્યાં? બીજી વાત, અંબા માતા મંદિરના અત્યાર સુધીમાં જે કોઈ વહીવટ કરે છે ત્યાં તનસુખગીરી બાપુના પાસે, તો એમને આ વાત જરાક સમજવી પડશે. સમાજને અથવા તો વ્યવસ્થાને તમે જો આ નહીં બતાવો, નહીં સાચું બોલો, નહીં કઈ આવું કરો
તો આ બધી તપાસો થશે અને તમારા બધાના જીવન બગડશે. એટલે જે હશે એ સાચું બતાવો તો માં અંબા કદાચ જગદંબા માફ કરી દે અને આગળ તપાસ જો વધશે તો આ બધા માટે ખૂબ જ ગંભીર બાબત થશે. એટલે એટલું યાદ રાખવું, કેમ કે ધર્મનું તો એવું કહેવાય, મેં તો મારા માતા પિતા પાસેથી સાંભળેલું ને સંસ્કારોમાં સાંભળેલું કે ધર્મનું એક ટીપું ઘી પણ ઘરમાં આવે ને તો ઘરના 7 પેઢીઓનો વિનાશ થઈ જાય. તો મારું એટલું જ કેવું છે કે આ સોનું બધું ગયું ક્યાં, અને પૈસા અત્યાર સુધી ધર્મમાં આવેલા પૈસા આટલા બધા રૂપિયા જયારે હતા તો એ બધા ક્યાં ગયા. અને એક પ્રમાણ ખાલી આપું છું કે આવકને એક બાજુ મૂકી દઈએ કે કરોડો રૂપિયા આવ્યા કે જે પેટીમાં આવ્યા ને આવી બધી વાતો કરે, એ તો સત્ય હવે બધું ધીમે ધીમે બહાર આવશે પછી ખબર પડશે. પણ એક વાત તો છે કે આમાં ગફલો થયો છે, એ કેવી રીતના થયો એનો એક પ્રમાણ આપી રહ્યો છું. જે મીડિયાવાળાએ પણ આની તપાસ કરવી જોઈએ અને સરકારને, ઇન્વેસ્ટિગેશન એજન્સીને પણ હું કહું છું કે આની તપાસ કરો. આપ વારંવાર પૂછો અને જાણો કે કોણ એવા લોકો હતા જેના દ્વારા આ બધું થયું છે. પીરજી બાપુ જયારે અસ્વસ્થ હતા ત્યારે થયું છે, હોસ્પિટલમાં હતા ત્યારે થયું છે, અથવા તો જયારે એમનો પાર્થિવ દેહ અહીંયા પહોંચ્યો, અહીંયા પહોંચ્યા પછી સીલ લાગ્યા એ 2-3 દિવસોના અંદર થયું છે. ક્યારે થયું છે, શું થયું છે, એ જરા તપાસ થવી જોઈએ. બહુ જ જરૂરી છે કે ભવનાથ મંદિરના પાછળ જે અંબા મંદિરનો કે ભીડભંજન મહાદેવ, નીલકંઠ મહાદેવનો પ્લોટ હતો, ત્યાં તનસુગીરી બાપુએ પોતે બહુમાળી બિલ્ડિંગ બનાવવાનું કામ ચાલુ કર્યું, જેથી કરીને એક સારી આવક આવી શકે અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં કામ આવી શકે અને સેવા કરી શકે. આ બાપુએ પોતે વ્યક્ત કરી હતી ઈચ્છા, મને ખબર છે, અને એમના એને પિલર પણ ઉભા કરાવ્યા હતા. હરિગીરીજી મહારાજે જેમ ભવનાથમાં એ જબરદસ્તી કબજો લઈ લીધો અને તનસુખગીરી બાપુને ત્યાંથી ગાદી ઉપર બેઠા હતા પણ હુકુમ રદ કરાવીને પોતે કબજા લઈ લીધા, એવી જ રીતના એ પ્લોટ જે છે એમને ડરાવી ધમકાવીને જબરદસ્તીથી વેચાવડાવ્યો. એમણે હરિગીરીજીએ પ્લોટ વેચાતો લીધો અને ચેરિટી કમિશનર એનાથી એની હરાજી કરાવડાવી, જે યોગ્ય નહોતી. કેમ કે બાપુ અસ્વસ્થ હતા ને બાપુને ડરાવી ધમકાવીને આ બધું થયું છે. એટલે એની પણ તપાસ થવી જોઈએ. એ પ્લોટ જે વેચાણો એના તમને બધાને ખબર છે કે માર્કેટ રેટ અને જંત્રીનો રેટ, તો જંત્રીના રેટના 75 લાખ રૂપિયા બાપુના અકાઉન્ટમાં નાખવામાં આવ્યા, પણ માર્કેટ રેટનો જે તફાવત છે, જે લગભગ 2-2.5 કરોડ રૂપિયા કેશમાં વહીવટ થયો છે, એ 2-2.5 કરોડ રૂપિયા ગયા ક્યાં? આનો જવાબ મળવો બહુ જરૂરી છે. કેમ કે આવા ઘણા બધા પૈસા અત્યારે મેળો થયો છે, એ મેળાના અંદર જે આવક થઈ હશે અથવા તો આટલા વર્ષોથી આવક થઈ, બાપુએ કઈ એમ તો નહોતું કે બધું આમ ક્યાંક કરી લીધું હતું. એવી કોઈ સેવાઓ પણ ત્યાં બહુ બધી ચાલતી નથી બાપુના અસ્વસ્થ રહેવાના કારણે. તો આ બધો પૈસો શું મળતિયાઓએ ખાધો છે? આ બધો પૈસો ક્યાં ગયો છે? અથવા તો આ જે ત્યાં 2 સાધુ મુકાણા હતા ને આ લોકોએ ટોળો કરીને, હરિગીરીને લોકોએ ટોળો કરી અને કબજો લઈ લીધો તો મંદિરનો, તો એ લોકો લઈ ગયા. સત્ય જાણવું બહુ જરૂરી છે. સત્ય બહાર આવશે એટલે આ બધા દોષીઓ જેલમાં હશે, એમાં બે મત નહીં. અને આમાં મને લાગે છે કે તપાસ એજન્સીઓ નિષ્પક્ષ થઈને ધર્મને રક્ષણ માટે, ધર્મને બચાવવા માટે આની નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ. તો તનસુખગીરીના રૂમમાંથી શું મળ્યું તેની જો વાત કરી લઈએ તો રૂમમાંથી 7 તોલા સોનું મળી આવ્યું છે. તો સાથે સાથે 10 થી 12 લાખની રોકડ પણ મળી આવી છે અને અત્યારે પણ એ તપાસ કરાઈ રહી છે, મંદિરમાં તપાસ થઈ રહી છે. અને સાથે સાથે તેમના રૂમમાંથી 2 કિલો ચાંદીના વાસણ પણ તેમના રૂમમાંથી એ મળી આવ્યા છે. સાથે જ જથ્થાબંધ ફાઇલો પણ મળી આવી છે અને હવે વહીવટી તંત્ર એ દિશામાં તપાસ પણ એ હાથ ધરશે.